તમે એક કલ્પના કરો ગુજરાતના નાગરિક તરીકે કે ચંદ્ર ઉપર જવાનો રસ્તો છે, મંગળ ઉપર જવાનો રસ્તો છે, પણ પાણી કાઢવાનો રસ્તો સુરતમાં નથી. એવું કેમ થાય? એવું કેમ થાય કે ચંદ્ર સુધી જઈ શકાય પણ હાય ભરાણેલું પાણી છે, ખાડીનું પાણી તાપી સુધી કેમ નથી લઈ જઈ શકાતું? શાસકો નિર્બળ છે, શાસકો કાયર માણસો છે, લાયકાત ન હોય એવા માણસો સત્તામાં બેઠા છે. અને કોણે બેહાડ્યા છે? વિચાર કરો કે કોણે બેહાડ્યા એને. આપણું મન એમ કે ને મેં બેહાડ્યા, તો આપણે આપણો આત્મા જગાડવાની જરૂર છે દોસ્તો. 30-30 વર્ષ થઈ ગયા, ક્યારે જાગશે આપણો આત્મા? અને ખાલી સુરતની ક્યાં વાત છે? વડોદરાની અંદર ગયા વર્ષે પૂર આવ્યું હતું, બધાને ખબર છે કે નહીં? એની પહેલા જુનાગઢની અંદર પૂર આવ્યું હતું, જુનાગઢ મહાનગરમાં. ગયા એની પહેલાના વર્ષે અહીંયા ભાજપ સર્જિત અંકલેશ્વર અને ભરૂચમાં પૂર આવ્યું.